આજે અંબાજી ખાતે ભાદરવી પૂનમ અને મેળાનો અંતિમ દિવસ છે, ત્યારે આજે યાત્રિકો પોતાની બાધા અને માનતા પૂરી કરવા અંબાજી પહોંચી રહ્યા। 4.5 કિલોગ્રામ ચાંદીના ગરબા સાથે પગપાળા સંઘના માઈ ભક્તો અંબાજી પહોંચ્યા હતા। સિદ્ધપુરથી આ સંઘ પગપાળા કરી અને આજે અંબાજી મંદિર આવ્યા હતા। ગરબા લઈ માનો જય ઘોષ સાથે માતાજીના દર્શન કર્યા। 41 વર્ષથી અવિરતપણે ભાદરવી પૂનમના આ સંઘ આવે છે, ત્યારે આ વર્ષે માતાજીની માનતા માંગી હતી, જે પૂર્ણ થતા ગરબા લઈ સિદ્ધપુરથી અમારો સંઘ આવી માતાજીના આશીર્વાદ મેળવ્યા। જે મુજબ આ વર્ષે માતાજીની માનતા રાખવામાં આવી હતી કે યાત્રાધામ અંબાજીમાં અમારા જે સંઘ છે, જેમાં 450 માણસો છે, તેમને રોકવા માટે જમીન ન મળતી હતી અને માતાજીની માનતા રાખે ત્યારબાદ અમને અંબાજીમાં જમીન પણ મળી। 3 માળનો ભવ્ય ભવનનું નિર્માણ પણ થયું। ત્યારબાદ આ વર્ષે માતાજીનો ગરબો લઈ માનતા પૂર્ણ કરવા માતાજીના આશીર્વાદ લેવા આવ્યા છીએ અને મા અંબાએ આશીર્વાદ આપ્યા છે। મારું નામ પટેલ દિનેશભાઈ મગનલાલ, અમે સિદ્ધપુરથી સંઘ લઈને છેલ્લા 41 વર્ષથી આવીએ છીએ। ચાલુ સાલે માનો ગરબો અમે માન્યો હતો, એટલા માટે માન્યો હતો કે અમને અંબાજીમાં 450 માણસનો સંઘ હોય છે, તો જગ્યા જોવા એવી મળતી નથી। માને કહ્યું, માં અમને અંબાજીમાં જગ્યા અપાવ, એટલે માએ જગ્યા અપાવી। અમે 3 માળનું સુંદર ભવન બનાવ્યું અને એમાં પહેલી વાર માતાજીનો ગરબો 4.5 કિલો બોલ્યા હતા, એને લઈને આવ્યા અને શુદ્ધ ચોરી અમારી સંખ્યા 450 કાયમી હોય છે, લગભગ 109 અને હું પોતે 109 વાર અંબાજી ચાલતો આવે છે। વર્ષમાં 3 વાર ભાદરવી ચોથી અને પછી સંઘ 41 વર્ષ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ અંબાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।